કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ બહોળો અનુભવ, વિસ્તારમાં પ્રજા માટે અનેક સવાલો ઊભા કરનાર લડતા નેતા. આ નેતાએ આજે પાલિકામાં જે સામાન્ય સભા મળી તેમાં મુદ્દા મૂક્યા, ચર્ચાઓ કરી. પૂર દરમિયાન પોતાના વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઘણું નુકસાન થયું, તેનું યોગ્ય વળતર, યોગ્ય કામગીરી ક્યારે કરવામાં આવશે તેની પણ ચર્ચા કરી. સાથે પોતાના વિસ્તારમાં સંપની પણ ચર્ચા કરી કે સંપ બનવાનો જે તે ટાઈમે મેયર હતા તે ટાઈમે વાત થઈ, તો હવે એ બાબતે પણ તેઓએ ચર્ચા કરીને રજૂઆત કરી છે. પાલિકાની સામાન્ય સભામાં પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવે પોતાના વિસ્તારમાં સુખધામ સહિતની સોસાયટીઓમાં પૂરના પાણીને કારણે ઘણું નુકસાન થયું છે, ત્યારે યોગ્ય નિકાલ કઈ રીતે આવે તેના પ્લાનિંગ કરવાની પણ વાત કરી. ક્યારે થશે તેની પણ રજૂઆત કરી. પોતાના મત વિસ્તારમાં સંપ અને વોર્ડ ઓફિસ બનાવવા માટે જગ્યા મળી જશે તેવું જે તે વખતના મેયર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તે કામગીરી શરૂ થઈ નથી. 40% જમીન કપાતના મુદ્દે પણ રજૂઆત કરી, અનેક સવાલો ઊભા કર્યા છે. રિસ્ટ્રિક્શન ઝોન મુદ્દે પણ અનેક સવાલો તેઓ કર્યા છે. माननीय सम्माननीय आदरणीय प्रधानमंत्री माननीय सम्माननीय आदरणीय प्रधानमंत्री आया है, सारी बात है. खर्चो કર્યો એ બી સારી વાત છે, ચલો સમજ્યા. પણ મૂળ વાત શું છે? મૂળ વાત એ છે કે પાણી નહીં મળે છે. આપણે હમણાં કહેતા હતા ડોંગા તો તમે શું કરજો? અમે છે ને 3 ટાઈમ પાણી નાખ્યું, ચોખ્ખું પાણી નાખ્યું, પ્રેશર ગયા. अरे गप्पा नहीं मारो, भेजा गप्पा नहीं मारो, भेजा મારી રજૂઆત તો મારા વિસ્તારની હતી. પહેલાં તો કે સુખધામ છે, સુખધામની સાથે સાથે બીજી ઘણી સોસાયટીઓ છે, અને તમારે સુખધામની આગળ જઈએ તો બધી સોસાયટીઓનું પાણીનો નિકાલ કઈ રીતે થાય એના માટે પ્લાનિંગ કરી રહ્યા છે. કે આ વર્ષે તો કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું, પણ આવવાળા વખતની અંદર તમારી શું સ્ટ્રેટેજી છે? બીજી વસ્તુ, આ જ સભામાં ફ્લોર પરથી જે તે વખતના મેયર એવું કીધેલું કે સમ બનાવવા માટે જગ્યા મળી જશે, બોર્ડ ઓફિસ બનાવવા માટે જગ્યા મળી જશે, પણ આજ સુધી મળી નથી, જેથી અમારા બોર્ડમાં તકલીફો થાય છે. પછી મારી રજૂઆત એવી હતી કે તમે લોકો નકશો પાસ કરાવતી વખતે 40% જમીન કાપો છો કેમ? જો 40% જમીન કાપ્યા પછી તમે તમારા મળતિયાઓને ફરીથી એ 40%માં નકશો પાસ કરી દેતા હોય તો ગરીબ માણસની 40% જમીન કાપો છો કેમ? ચોથી રજૂઆત મારી એવી હતી કે રિસ્ટ્રિક્શન ઝોન એટલે શું? રિસ્ટ્રિક્શન ઝોનની અંદર શું સમગ્ર સભા અથવા વુડા અથવા સરકાર એ રિસ્ટ્રિક્શન ઝોન ઉઠાવી શકે છે ખરી? કારણ કે એ કાયદો બની ગયો છે. જેમ કે 18 વર્ષના છોકરાને ગાડીનો એટલે સ્કૂટરનો કે ટ્રકનો કે એનો લાયસન્સ આપવાનું, તો શું અહીંયા એને ઠરાવ કરીને 5 વર્ષના છોકરાને લાયસન્સ આપી દેશો? એવી જ રીતે આ વડોદરા શહેરના નગરજનોના હિતમાં આ રિસ્ટ્રિક્શન ઝોન રાખેલું છે. પાણી ના ભરાય, વડોદરા શહેરના નગરજનોને તકલીફ ના પડે, તેને માટેની આ રિસ્ટ્રિક્શન ઝોન એટલે 30 મીટર કે સમથિંગ જે છોડવાની વ્યવસ્થા સરકારે કરી છે. તો એ સરકાર જ ઉઠાવી દે રિસ્ટ્રિક્શન ઝોન? એટલે કેવી સરકાર છે આ ભાઈ? અને કોણ આને પાસ કરી શકે છે? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે જે લોકો બી બેઠા છે એ શહેરના હિતમાં કામ કરો છો કે પોતાના સ્વાર્થના હિતમાં કામ કરો છો એ જોવાની જરૂર છે. અને ખરેખર તો હું હાઈકોર્ટમાં જવાનો જ છું, હું છોડવાનો નથી. કારણ કે સામાન્ય માણસની જગ્યા કાપી લો અને બિલ્ડરનો જગ્યા તમે
ચોખ્ખી કરી આલો. એ ધંધો જે અહીંયા ચાલ્યો છે કરોડો ને અબજો રૂપિયાનો એને બધાને ખુલ્લો કરીશ એ મારો વાયદો છે.